જય માતાજી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ। તો આપણે સવાર પડી ગઈ છે અને હું અને મારો ભાઈ બંને સૂતા છીએ, બાકી બધા જાગી ગયા છે। તમે જુઓ, અમે બે જ સૌથી વધારે આખા ઘરમાં સૂઈ છીએ, બીજા બધા વહેલા જાગી ગઈ છે। તમે જો સવારનું વાતાવરણ કેવું સુંદર છે અને આજ તો આપણા બાઇક પણ આડે ધર પડ્યા છે, તો ગોઠવા પણ નથી। તો આપણે હવે ઉઠીને બ્રશ કરવા જઈશું અને પછી ચા નાસ્તો કરી લઈશું। પછી આગળનો પ્લાન વિચાર્યું કે હવે શું કરવાનું છે, ક્યાં જવાનું। તો આપણે આપણું બ્રશ લઈને ટાંકીએ જઈ રહ્યા છીએ। આપણી ટાંકી આવી ગઈ છે, તો આપણે બ્રશ કરી લીધું છે। હવે આપણા મેળીમાં વિરોધમાં અને શક્તિમાની પૂજા અર્ચના કરીને તેની અગરબત્તી ધરાવી દઈશું અને પછી ચા નાસ્તો કરવા બેસીશું। તમે પણ બધા દર્શન કરી લીધું છે આપણા મેળીમાં વિરોધમાં અને શક્તિમાન। આપણે 3 અગરબત્તી લઈ લીધી છે, 3 માતાજીને એક એક ધરાવશું। અહીંયા ખાલી ફોટો મેળીમાંનો છે, પણ આપણે અગરબત્તી 3 માતાજીને કરશું, કારણ કે પૂરની દેવીને તો ન ભૂલાય ને। તો આપણે અગરબત્તી ધરાવી દીધી અને હવે આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે। તો હવે આપણે વાટકામાં દૂધ કાઢી લઈશું અને દૂધ કાઢ્યા પછી તેમાં ચા ઉમેરી દઈશું અને બંનેને મિક્સ કરીને આપણે ચા નાસ્તો કરી લઈશું, કારણ કે વધારે ચા પીવાથી આપણને દોડવામાં તકલીફ થાય છે અને સુવાસ ચડે છે, એટલે તેમાં દૂધ મિલાવવું જરૂરી છે, જેનાથી આપણને સુવાસ ન ચડે અને આપણે વધારે દોડી શકીએ। તમે પણ બધા મિત્રો આ ચા નાસ્તો કરો, પછી હું કરું। તો આપણે ચા નાસ્તો કરી લીધો છે। તમે જુઓ, અમારા ભાઈનો છોકરો કેવો અત્યારે જ ઉઠીને આવ્યો છે, તેના વાળ જો કેવા મસ્ત સુંદર છે, એકદમ કૃષ્ણ ભગવાન જેવા। જો તે આપણી સામે જ જોવે છે। હવે આપણે આપણી ધાનુને લઈને આપણા નાના ભાઈને શાળાએ મૂકવા જવાનું છે। તો તે તૈયાર થઈને બહાર આવે તો આપણે એકટીવા બહાર કાઢી લઈએ। તો મારો નાનો ભાઈ તૈયાર થઈને આવી ગયો છે। આપણે તેના શાળાએ પૂગવા હતા, તે કે મારે પણ એકટીવા આંકવું છે, તું આંકસ, મને તો આંકવા દે। તો પછી તેને એકટીવા આંકવા આપી દીધું। આ છે અમારા સાયલાની પોલીસ લાઈન। અહીં બધા પોલીસના કર્મચારીઓ અને પોલીસ રહે છે। આ નવી બિલ્ડિંગ છે, તેની પાછળ ગઈ તે જૂની બિલ્ડિંગ હતી અને આ બધી જૂની કચેરીઓ છે। આ રસ્તો અને અહીંનું વાતાવરણ તમને ગમ્યું હોય તો જરૂર લાઈક કરજો। અહીં જો કેટલા બધા સુંદર વૃક્ષો અને ઠંડુ વાતાવરણ છે અને સામે બ્રિજ છે, નેશનલ હાઈવે 8 નંબરનો। તો આપણે ભાઈની શાળા આવી ગઈ છે અને તેને ઉતારીને પાછા ઘરે જવા રિટર્ન નીકળી ગયા છે। આપણું ઘરે આવી ગયું છે, તમે જુઓ। પછી આપણે 2-3 હોર્ન મારી દીધા, દરવાજો ખુલી ગયો। તમે જો, મને આંગળી પર વાગી ગઈ।
પછી હું આવ્યો તો આપણા ભાઈનો છોકરો તૈયાર થઈ ગયો હતો. હવે જુઓ તો કેવું સુંદર મસ્ત રમે છે. હું તેના સામે કેમેરો કરું તો તરત તે રમવા માંડતો હતો. જો તો હવે આપણા ઘરનો જે ઓલો આરીસો હતો તેને આપણે તલાવમાં પધરાવવા આવી ગયા છીએ, કારણ કે ખોખલો આરીસો ક્યારેય ઘરમાં રખાય નહીં. તો હવે આપણે અહીંયા ઊભા રહીશું અને મારા દાદાનો છોકરો તેને તલાવમાં પધરાવી રહ્યો છે. પછી આપણે ગાડી લઈને હું અને મારા બે ફૂઈના છોકરા સેન્ટિંગ ભરીને ખેતર જવા નીકળી ગયા છીએ મારા ફૂઈના ઘરે. જો આ મારા બંને ફૂઈ આપણે હવે લીમડી ગામ પહોંચી ગયા છીએ. આ છે લીમડી ગામ. જે પણ લીમડી ગામના હોય તે જરૂર જણાવજો. તો આપણે હવે ખેદરા જવાના રસ્તા પર ચડી ગયા અને ભોગાવાના કાંઠે કાંઠે ચાલી રહ્યા છે. આ દિવાલની ઓલી પાર છે ભોગાવો. પછી આપણે ભોગાવા પર થઈ ગયા પસાર. આપણે ચડી ગયા છીએ પુલ ઉપર અને પુલની નીચે છે ભોગાવો. આ ભોગાવો છેક અમારા ગામથી અહીંયા આવેલ છે. પછી અમને લાગી ગઈ ભૂખ તો અમે પહોંચી ગયા હોટલે અને ત્યાંથી ચા નાસ્તો કરી લીધો. આ છે અમારી ગાડી, જો સેન્ટિંગ ભરેલ છે. પછી અમે ચા નાસ્તો કરીને લઈ લીધો, સાથે થોડો ઘણો નાસ્તો. ત્યાં મને બે ટ્રેક્ટર દેખાણા, એક મોટું અને નાનું. પછી અમે નીકળી ગયા ખેતરા જવા પાછા. આ છે લીમડી બાયપાસ. તમે જો અત્યારે ખરો તડકો છે તો પણ અહીં કેવું મસ્ત સુંદર વાતાવરણ છે. ઠંડો પવન આવે છે. પછી થોડા આગળ પહોંચ્યા તો આવી ગયું શ્રી મેરડીમાનું મંદિર. મંદિરનું નામ છે શ્રી કુવાના કાંઠાવાળી મેરડીમાં. તો બધા દર્શન કરી લેજો. મેં પણ દર્શન કરી લીધા જય મેરડીમાં. તમે આ રસ્તાનું વ્યૂઇંગ નિહાળો. આપણે મળીશું હવે આગળ. હવે આવી ગઈ છે મેડિકલ કોલેજ. જો કોઈ પણ મેડિકલ કોલેજમાં જવા માંગતું હોય તો અહીંનો સંપર્ક જરૂર કરજો. આ છે મેડિકલ કોલેજ. પછી આપણે મારા ફૂઈના ગામમાં એન્ટર થઈ ગયા છીએ. એન્ટર થતાં જ આપણને રૂતબાવાળી 3 ગાડીઓ દેખાય છે, વર્ના, સ્કોર્પિયો અને બોલેરો. આ મારા ફૂઈનું ગામ બહુ મોટું છે. ગામની અંદર SBI બેંક અને ATM છે. પછી અમે મારા ફૂઈના ઘરે જવાના રસ્તા પર ચડી ગયા છીએ. તો હવે આપણે મારા ફૂઈના ઘરનું તમે જોઈ શકો છો વ્યૂઇંગ. અને અહીંથી આપણે બપોરનું જમીન અને સેન્ટિંગ ઉતારીને પાછા ઘરે જવા નીકળી ગયા છે. અહીં મારા ફૂઈ 2 માળનું મકાન બનાવવાના છે. પછી અમે પાછો હાઈવે ચડવા નીકળી ગયા છીએ, પણ અમે હાઈવે નહીં જઈએ, સીધો શોર્ટકટ લેવાના છે. અહીંથી સીધું જ ચાલવાનું છે. આ જુઓ તમે હાઈવે. આ છે બગોતરા ધંધુકાનો હાઈવે. ઓલી બાજુ છે ધંધુકા અને તેની સામેની બાજુ આ બાજુ છે બગોદરા. પછી અમે રસ્તામાં પૂરી ગયા તો અમારી ગાડી થઈ ગઈ બંધ.
પછી બધા ગાડીના બંને દરવાજા ખોલીને અંદર બેસી ગયા અને હું એક રહી ગયો બહાર. પછી મેં કરી દીધો વિડીયો ચાલુ. આ ગાડીને શી ખબર શું વાંધો પડ્યો તે રસ્તામાં બંધ થઈ ગઈ. તેમે ધક્કો મારીને સાઈડમાં કરી અને એન્જિન થઈ ગયું હતું ગરમ, તો તેની માટે પાણી નાખીને એન્જિન બોનર મૂકી દીધું ખુલ્લું. પછી અમે ગાડીને થોડો ઘણો ધક્કો મારીને મેકેનિક બોલાવીને ચાલુ કરી અને પાછા ઘરે જવા નીકળી ગયા. મેકેનિકે તમારે આની ગેર સેલ બગડી ગયો છે, નવો નાખવો પડશે. તેને તે પછી ધક્કો મારીને ચાલુ કરી અને ઘરે આવીને તેને મૂકી દીધી ગેરાજ. ત્યાં પડી ગઈ, ત્યાં હાંજ પડી ગઈ. તો અમે પછી ગાડીને મૂકીને ઘરે આવતા રહ્યા અને જમી લીધું. તમે પણ જમી લો. તો હવે ગુડ નાઇટ, જય માતાજી. મળીશું આગળના વ્લોગમાં.